રસોડામાં 3 વસ્તુ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. મરી ભલે જવું પડે પણ તમારા રસોડામાં આ 3 વસ્તુ ક્યારેય ખતમ ના થવા દો. હિન્દુ ધર્મ માતા લક્ષ્મીને ધન, સુખ અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. માતા અન્નપૂર્ણા દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેઓ રસોડામાં નિવાસ કરે છે. તેથી વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લગતા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું આવશ્યક છે. આ નિયમોની અવગણના કરવી દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આપણા બધા ઘરોમાં રસોડું સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. આ તે સ્થાન છે જ્યાંથી આપણા બધાના ભાગ્યનો નિર્ણય થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. કહેવાય છે કે રસોડામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને ક્યારેય પણ ખૂટવા ના દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ખૂટવાથી નકારાત્મકતા વધે છે, ઘરમાંથી સુખ સમૃદ્ધિ ચાલી જાય છે અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જે પૂરી થતા પહેલા જ ભરી લેવી જોઈએ, કારણ કે જો રસોડામાં આ વસ્તુઓ પૂરી થઈ જાય તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. આ સાથે આપણે એવી વસ્તુઓ વિશે પણ જાણીશું જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે. આવો તમને જણાવીએ કે કઈ એવી 3 વસ્તુઓ છે જે ભૂલથી પણ ન પૂરી થવા દેવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. તો ચાલો આજના વિડીયોની શરૂઆત અથવા આરંભ કરીએ. 1 નંબર, લોટ. કેટલાક ઘરોમાં જોવા મળે છે કે જ્યારે રસોડામાં લોટનો ડબ્બો સાવ ખાલી થઈ જાય છે ત્યારે લોકો તેમાં નવો લોટ ભરે છે. જો તમે પણ આવું કરો છો તો તરત બંધ કરી દેજો. લોટના ડબ્બામાં લોટ પૂરો થાય તે પહેલા તેને ભરવાની આદત રાખજો. આ ઉપરાંત લોટનો ડબ્બો ક્યારેય પછાડવો ના જોઈએ. તેનાથી ધનની હાનિ થાય છે અને સમાજમાં તમારું સન્માન પણ ઘટી જાય છે અથવા ઘટે છે. 2 નંબરની વાત કરીએ તો હળદર. હળદર એ રસોડાના મસાલાઓમાંથી એક છે જેનો ઉપયોગ લગભગ દરેક વસ્તુમાં થાય છે. જ્યોતિષશાસ્ત્ર દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે તો હળદરને ગુરુગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમારા રસોડામાં હળદર ખતમ થઈ જાય તો તે ગુરુ દોષ સમાન છે. ગુરુના દોષને કારણે તમારી પૈસાની કમી થવા લાગે છે અને તમારી કારગિરીમાં પાછળ રહેવાનું શરૂ થાય છે. તેથી જ્યારે પણ તમને લાગે કે રસોડામાં હળદર ખતમ થવા જઈ રહી છે ત્યારે તાજી હળદર લાવો અને જૂની હળદર પૂરી થાય એ પહેલા બોક્સમાં ભરી દો. ઘરમાં હળદરનો અભાવ ધન અને સમૃદ્ધિનો અભાવ તેમજ શુભ કાર્યમાં અવરોધોનો સંકેત આપે છે. ધ્યાનમાં રાખો કે હળદર ક્યારેય કોઈની પાસેથી ઉધાર ના લો અને કોઈને પણ ઉધાર ના આપો. 3 નંબરની વાત કરીએ તો ચોખા. કેટલાક લોકોનું માનવું છે કે રસોડામાં ચોખાને તેટલા જ રાખવા જોઈએ જેટલો તેનો ઉપયોગ કરવામાં આવે છે, નહીં તો તેમાં કીડાઓ ઉપદ્રવ થઈ જાય છે. આ કારણે લોકો પહેલા રસોડામાં રાખેલા ચોખાને પૂરા કરે છે અને પછી નવા ચોખા ભરી દે છે. તો મિત્રો, ભૂલથી પણ આવું ના કરો. ચોખાને શુક્ર સાથે સંબંધિત પણ માનવામાં આવે છે અને શુક્રને સમૃદ્ધ
વૃદ્ધિ અને ભૌતિક સુખનો કારણ માનવામાં આવે છે. ઘરમાં ચોખાની ખોટ શુક્રનો દોષ દર્શાવે છે. જ્યારે શુક્રની અસર થાય છે ત્યારે પતિ પત્નીના સંબંધોમાં પણ કડવાશ આવવા લાગે છે. માટે ઘરમાં ક્યારેય ચોખા ખતમ ના થવા દો અને નવા ચોખા લાવો. 4 નંબરની વાત કરીએ તો મીઠું. જો રસોડામાં મીઠું ના હોય તો ખોરાક રાંધી શકશો નહીં. કેટલાક લોકો પહેલા ડબ્બામાં મીઠું પૂરું કરે છે, પછી તેમાં નવું મીઠું ભરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને રાહુનો પદાર્થ માનવામાં આવે છે. રસોડામાં મીઠું ના હોય તો તેના કારણે રાહુની ખરાબ નજર તમારા પર પડે છે અને પછી તમારું કામ બગડવા લાગે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ધ્યાન રાખો કે રસોડામાં મીઠાની પેટી ક્યારેય ખાલી ના થવા જોઈએ અથવા રાખવી ના જોઈએ. એ પણ ધ્યાન રાખો કે ક્યારેય પણ બીજાના ઘરેથી મીઠું ના મંગાવવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરનો ભંડાર હંમેશા ખાલી રહેશે. 5 નંબરની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસોનું તેલ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રસોડામાંથી ક્યારેય પણ સરસોનું તેલ ખતમ ન થવું જોઈએ. જો રસોડામાં સરસોનું તેલ ખતમ થઈ જાય તો શનિનો પ્રકોપ વધી શકે છે. તેથી તેલ ખતમ થાય તે પહેલા તેને ફરી ભરી લેવું જોઈએ. શનિવારે સરસોના તેલનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે સરસોનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. તેના માટે શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસોનું તેલ લો અને તેમાં એક સિક્કો નાખો. પછી તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો અથવા પીપળાના ઝાડ નીચે રાખો. તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થશે. 6 નંબરની વાત કરીએ તો દૂધ. ઘરમાં દૂધ ક્યારે પણ ખતમ ન થવા દો, કારણ કે જ્યારે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે છે ત્યારે તમે તેને ચા પીવડાવો છો. જો મહેમાન આવે ત્યારે દૂધ સમયસર ના મળે તો તે અનાદર માનવામાં આવે છે. મહેમાનોનો અનાદર કરવાથી વાસ્તુ દોષ થાય છે. ચાલો હવે જાણીએ એવી વસ્તુઓ વિશે જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે. 1 નંબર, તૂટેલા વાસણો. તમારે રસોડામાં સૌથી પહેલા જે વાતનું ધ્યાન રાખવું જોઈએ તે છે કે ત્યાં કોઈ તૂટેલા વાસણો, નકામી વસ્તુઓ કે કચરા જમા ન થવા દો. જો આવું રહેતું હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 2 નંબરની વાત કરીએ તો અરીસો. ઘરને સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે રસોડામાં ચૂલાને અગ્નિ દેવતાનો સૂચક માનવામાં આવે છે. જો અરીસામાં અગ્નિનું પ્રતિબળ દેખાય તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં પરિવારમાં પરસ્પર ઝઘડો થાય છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે અને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. મિત્રો, 3 નંબરની વાત કરીએ તો દવાઓ. રસોડામાં કામ કરતી વખતે તમારા હાથને ઈજા થવી અથવા બળી જવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. આ સાથે દવાઓ કે પાટો જેવી વસ્તુઓ ક્યારેય ભૂલથી રસોડામાં રહી જાય છે અથવા તો ક્યારેક આપણે તેને રાખીએ છીએ કારણ કે તે જરૂર પડે ઉપયોગી થશે. પણ આ મોટું ખોટું છે. રસોડામાં કોઈ પણ પ્રકારની દવાઓ ક્યારેય ના હોવી જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. તેની સાથે જ બિનજરૂરી ખર્ચાઓ પણ વધવા લાગે છે. માટે તમારે દવાઓ રસોડાની બહાર રાખવી જોઈએ. 5 નંબર, ગૂંથેલો લોટ. જ્યારે મહિલાઓ રસોડામાં રાંધે છે
ત્યારે બાકીનો ભેળવેલો લોટ રાત્રે ફ્રીજમાં રાખે છે અને સવારે તેનો ફરીથી ઉપયોગ કરે છે. પરંતુ જો આપણે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો આ બિલકુલ યોગ્ય નથી. સૌપ્રથમ, તેમાં રાતોરાત લાખો પ્રકારના બેક્ટેરિયા વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ સિવાય શનિ અને રાહુની નકારાત્મક અસર ઘર પર પડે છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 5 નંબરની વાત કરીએ તો સ્ટોર રૂમ. કેટલાક લોકોએ એવી આદત હોય છે કે તેઓ જે વસ્તુઓ ઉપયોગ નથી કરતા તે રસોડામાં રાખવાની વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે રસોડામાં વધારાની વસ્તુઓ બિલકુલ ન રાખવી જોઈએ. આના કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે. 6 નંબરની વાત કરીએ તો વાસી ખોરાક. રસોડામાં જે ફ્રીજમાં વધારે વાસી ખોરાક ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આના કારણે રાહુ, કેતુ અને શનિની સ્થિતિનો સામનો કરવો પડે છે અને વધુ પડતું વાસી ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ભારે નુકસાન થઈ શકે છે. તેથી રસોડું સાફ કરો અને દરરોજ તાજો ખોરાક રાંધો અને ખાઓ. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાય રહેશે અને ગ્રહ દોષથી પણ બચી જશો. 7 નંબરની વાત કરીએ તો જો તમે તમારા રસોડામાં સાવરણી રાખતા હોય તો તેને વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. તેને તુરંત જ રસોડાથી દૂર કરો. રસોડામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાઓ પણ થાય છે. મિત્રો, તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હા, કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો નીચે આપણે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તેનો ટાઈમ કાઢીને અમે તમને જરૂર જવાબ આપશી. હવે મળશી નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા બોલો રાધે રાધે.